તેજ અવાજનું ખૂની પરિણામ. મ્યુઝિક સિસ્ટમનો અવાજ ધીમો કરવાના વિવાદમાં આડેદની હત્યા. મંગેતર આરોપી ઝડપાયો. ભરૂચ શહેરના દહેગામ વિસ્તારમાં તેજ અવાજે મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ લીધું છે. પાડોશી યુવતીના ફિયાન્સે દ્વારા છાતીના ભાગે ધીક્કાપાતુનો માર મારવાના કારણે 62 વર્ષીય આડેદનું કરુણ મોત નીપજ્યું છે. સુકુન બંગલોઝમાં રહેતા મૃતક અયુબ ઇબ્રાહિમ ગુરુજી ઉંમર વર્ષ 62 અને પાડોશમાં રહેતી યુવતી ગજાબાબાનું ઇમરાન મંસૂરી વચ્ચે તેજ અવાજે સંગીત વગાડવા બાબતે વિવાદ થયો હતો. વિવાદ વકરતા યુવતીના મંગેતર મોહમ્મદ શોબાન ઇમ્તિયાઝ શેખે સ્થળ પર આવીને અયુબભાઈને છાતીના ભાગે ધીક્કાપાતુનો માર માર્યો હતો. મારામારી બાદ અયુબભાઈ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા, જ્યાં તેઓ ઢળી પડ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આઘાતજનક ખુલાસો થયો કે માર મારવાના કારણે અયુબભાઈના હૃદય અને ફેફસા ફાટી ગયા હતા, જેના પરિણામે આંતરિક રક્તસ્રાવથી તેમનું મોત નીપજ્યું હતું. ભરૂચ SC/ST સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મોહમ્મદ શોબાન ઇમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યો છે. આરોપીના 20 ડિસેમ્બરના રોજ નિકાહ થવાના હતા, પરંતુ હત્યાના આરોપમાં તેની ધરપકડ કરાઈ છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ શોબાન ઇમ્તિયાઝ શેખ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત તકરાર કરનાર યુવતી ગજાબાબાનું સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર સામે પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું દહેગામ ની અંદર સુકુન બંગલોઝ આવેલો છે, જેમાં બે પરિવાર જે આમને સામને રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીવી બાબતને લઈને ઝઘડો થાય છે. તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો, જેને લઈને ઝઘડો થાય છે. તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ શોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ, કે જેની ઉંમર પણ 62 વર્ષની છે, તેમની ઉપર આ મોહમ્મદ શોબાન ઇમ્તિયાઝ શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકાપાટુનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે, જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે, પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે. તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે PM કરાવેલું છે કે જે પેનલ દ્વારા PM દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે, જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી. જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે. એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ શોબાન ઇમ્તિયાઝ શેખ, કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સર, બીજા બે આરોપીઓ સાથે છે તેની જે મંગેતર છે સ્ત્રીને, એનું શું છે? એફઆઈઆરમાં પણ આવ્યું છે. યસ, એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ શોબાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જ મંગેતર છે ગજાલાબાનું ઇમરાનભાઈ મંસૂરી, કે જેમની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે. જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી. એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ સમગ્ર લોકો ભેગા થયેલા તેના ઘટના ઘટેલી હતી. અને ત્રીજા જે આરોપી છે તેની ઉંમર હજી નાની છે, એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે.